નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે કપાસના ભાવ સાથે જ વિદેશી વાયદાની સ્થિતિ, આગામી સમયમાં ફરી એકવાર કપાસના ભાવમાં આવશે તેજી, ક્યારે આવશે સુધારો, તે સંપૂર્ણ માહિતી માટે વિડીયોમાં બન્યા રહેજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો, સૌપ્રથમ કપાસના બંને વાયદાની વાત કરીએ તો ન્યુયોર્ક કોટન બજારમાં વાયદામાં ભાગાભાગ વધઘટ હતી, ખાસ મુવમેન્ટ નહોતું, પરંતુ MCXમાં સામાન્ય સુધારો હતો। સાથે જ અત્યારે આપણે ત્યાં ખોળ બજારમાં પણ સુધારો હતો। ગુજરાતની અંદર રૂ બજારની વાત કરીએ તો છેલ્લા 4 દિવસથી દરરોજને દરરોજ 200 રૂપિયા પર ખાંડિયા વધીને આજે 61,200 રૂપિયા થયા હતા। ગુજરાતની અંદર જ ફક્ત 22,000 ગાંસડી બંધાયાના સમાચાર પણ મળ્યા હતા। જો કે વિદેશી બજાર ઠંડુ છે, પરંતુ આપણે ત્યાં બજારનો પ્રવાહ કાંઈક અલગ જ ઈશારો કરી રહ્યો હતો। કપાસની આવકો આજે ઘટીને માંડ 65 થી 70,000 મણની થઈ ગઈ હતી। આ આવકો ઘટશે તો આગામી સમયમાં ફરી બજાર વધવાની પણ ધારણાઓ સ્પષ્ટ દેખાઈ રહી છે। જો કે કપાસના ભાવની વાત કરીએ તો ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા બધા યાર્ડ એવા હતા જ્યાં 1600+ ભાવ હતા, જેમાં મોરબી, જસદણ, બોટાદ, રાજકોટ, વાંકાનેર, માણસા, માણાવદર, સિદ્ધપુર, વિસનગર, વિજાપુર, વડાલી, રાજુલા સહિતના બધા યાર્ડની અંદર ભાવ 1600+ જોવા મળતા ને એક અઠવાડિયું ખેડૂતો વેસવાલીમાં ખમે તો કપાસનું બજાર કંઈક અલગ જ દેખાઈ રહ્યું છે। રાજકોટ 1300 થી 1612, અમરેલી 1000 થી 1574, સાવરકુંડલા 1400 થી 1501, જસદણ 1380 થી 1610, બોટાદ 1325 થી 1626, ગોંડલ 1601 થી 1556, કાલાવાડ 1300 થી 1560, જામજોધપુર 1321 થી 1581, જામનગર 1000 થી 1580, બાબરા 1250 થી 1570, જેતપુર 751 થી 1581, વાંકાનેર 1300 થી 1604, મોરબી 1400 થી 1618, હળવદ 1250 થી 1570, બગસરા 1200 થી 1515, માણાવદર 1450 થી 1600, વિંછિયા 1300 થી 1550, ભેંસાણ 1200 થી 1570, વિસનગર 1200 થી 1626, વિજાપુર 1333 થી 1615, પાટણ 1400 થી 1616, સિદ્ધપુર 1250 થી 1630, ગઢડા 1370 થી 1569, અંજાર 1300 થી 1525, ધંધુકા 1190 થી 1555,